આજે વાત કરવી છે ભાઈના મહત્વ વિશે। જ્યારે આજકાલ જે છે ને એ ખૂબ એક સામાન્ય ટ્રેન્ડ ચાલી ગયો છે। આજે કોઈનો મિત્ર હોય ને એટલે ખૂબ સહજતાથી અને સરળતાથી એ કહી દેતા હોય છે કે તું તો મારા ભાઈ કરતાં પણ વિશેષ છે, એમ આ શબ્દનો એ પ્રયોગ કરતા હોય છે। પણ એને મારા રામાયણ કાળનો એક પ્રસંગ કહેવો છે। રામાયણ કાળમાં જે છે એ પ્રભુ શ્રી રામના માટે થઈ અને હનુમાનજી મહારાજે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું। પોતાનું આખું જીવન રામના ચરણોમાં જે છે એ અર્પિત કરી દીધું હનુમાનજી મહારાજે। અને ત્યારે ભગવાન રામ એને એમ કહે છે કે તુમ મમ પ્રિય ભરત સમભાઈ, એટલે ભરત કરતા પ્રભુ શ્રી રામ પણ આગળ વધી શક્યા નથી, એમ કે તું મને ભરત જેટલો જ પ્રિય છે, એમ પ્રભુ શ્રી રામ હનુમાનજીને એમ કહે છે તુમ મમ પ્રિય ભરત સમભાઈ। એટલે ભગવાન હોવા છતાં પણ તેઓ પોતાના ભાઈને અને હનુમાનજીને સમાન મહત્વ આપે છે, ભાઈથી વિશેષ મહત્વ આપતા નથી। એટલે આપણા શાસ્ત્રોમાંથી પણ આપણે ઘણી બધી બાબતો શીખવા જેવી હોય છે। ધન્યવાદ। રામ।